સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ખેડૂતોને માલ વાહન સહાય યોજના અંતર્ગત નાની ગાડી એટલે કે છોટા હાથી ખરીદવા માટે 75,000 રૂપિયાની સહાય મળે છે. તો માલ વાહન સહાય યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે અરજી કરવી, કઈ રીતે ખાતામાં પૈસા જમા થાય છે, આ યોજનાના નિયમો શું છે, સમગ્ર માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે. અને જો તમે સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ કરીને આજે આપણે વાત કરવી છે કે આની પ્રથમ આપણે ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર માહિતી આપી હતી કે 50,000 થી લઈને 75,000 રૂપિયાની સહાય જે માલ વાહન સહાય યોજના અંતર્ગત છોટા હાથી અથવા તો મહેન્દ્રાની જે છોટા હાથી ગાડી આવે તે ખરીદવા માટે સરકાર આપે છે. પરંતુ કયા પ્રકારના ખેડૂતોને કઈ કંપનીની ગાડી ખરીદવા માટે કેટલા રૂપિયાની સહાય આપે છે તે માહિતી આપતો વિડીયો આપણે ગઈકાલે અપલોડ કર્યો છે. જો તમે તે વિડીયો ન જોયો હોય અને નવા હોય તો તે વિડીયો જોઈ લેજો. અને ખાસ કરીને સરકારી યોજના વિશેની તમામ માહિતી આપણે આ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ. તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. વાત કરવી છે માલ વાહન વાહક સહાય યોજના અંતર્ગત જે આપણને છોટા હાથી ગાડી મળે છે, છોટા હાથી ગાડી લેવા માટે સહાય મળે છે 75,000 રૂપિયા સુધીની. તો તેના માટેના નિયમો શું છે આ યોજના માટેના, તો તે આપણે સર્વપ્રથમ આપણે નિયમો સમજી લઈએ. તો જે જમીનનો નિયમ, તો માની લો કે નિયમ નંબર પ્રથમ, અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ અને તેમને જે ખેડૂત અરજી કરતો હોય તેમના પોતાના નામની 7/12ની નકલ નીકળતી હોવી જોઈએ. હવે નિયમ નંબર 2, ડ્રાઇવિંગ લાયસન્સનો નિયમ. અરજી કરનાર ખેડૂત અથવા તો તેમના પરિવારના સભ્ય પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને તો જ તે અરજી કરી શકે છે. નિયમ નંબર 3, પૂર્વ મંજૂરી. જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો અને કમ્પ્યુટર ડ્રોમાં તમારું નામ પાસ થાય, તમને ખેતીવાડી વિભાગ દ્વારા માહિતી મળે કે તમારું ફોર્મ પાસ થઈ ગયું છે, તો જ તમને આ યોજનાનો લાભ મળે છે. એટલે કે તમે આ ફોર્મ ભરો છો છોટા હાથી વાહન સહાય યોજનાની અંદર, એટલે તમારું ફોર્મ પાસ થાય તો તમને ખેતીવાડી વિભાગ તરફથી ફોન દ્વારા જાણ કરવામાં આવે છે અથવા તો તલાટી અથવા તો ગ્રામ સેવક દ્વારા જાણ કરવામાં આવે છે અને ત્યાર પછી તમારે આ ખરીદવાનું હોય છે વાહન. અને નોંધાયેલા ડીલર. હવે તમારે વાહન કઈ રીતે ખરીદવું? તો વાહનની ખરીદી સરકારે જે કંપનીઓના નામ આપ્યા હોય છે, જે સરકાર માન્ય કંપનીઓ હોય છે, આરટીઓની અંદર રજિસ્ટ્રેશન હોય છે, તેવી જ કંપનીઓના વાહન ખરીદવા અને તો જ તમને આ યોજનાનો લાભ મળે છે. અને આ બીજો એક નિયમ છે, પુનઃ લાભની મર્યાદા. આ યોજનાનો લાભ ખેડૂત ખાતા ધારક છે તે પોતાના જીવનકાળની અંદર માત્ર ને માત્ર એક જ વાર મળે છે. કોઈ પણ ખેડૂત હોય તેમને એકવાર છોટા હાથી સહાય યોજનાનો લાભ લીધો હોય તો ફરીવાર તે તેમાં અરજી કરી શકતો નથી અથવા તો બીજી વાર તેને આ યોજનાનો લાભ મળતો નથી. હવે વાત કરવી છે છોટા હાથી ખરીદવા માટે આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી. તો અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટોની જરૂર પડશે, તે આપણે ડોક્યુમેન્ટો સમજી લઈએ. તો છોટા હાથી ખરીદવા માટે 7 ડોક્યુમેન્ટોની જરૂર પડશે. તો ખાસ કરીને જમીનની નકલ એટલે કે 7/12ની નકલ, જે ડિજિટલ સ્વરૂપે અત્યારે નીકળે છે તે. બીજો નંબરની અંદર વાત કરવામાં આવે તો આધાર કાર્ડ. જે ખેડૂત મિત્રો અરજી કરતો હોય તેનો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવું ફરજિયાત છે. 3 નંબરની અંદર વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ. ખેડૂત અથવા તો ખેડૂતના કોઈ પણ પરિવારના સભ્ય પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. 4 નંબરની અંદર વાત કરવામાં આવે તો બેંકની પાસબુક હોવી જોઈએ, જેની અંદર ખેડૂત મિત્રના ખાતાની અંદર પૈસા જમા થતા હોય તે પાસબુક. 5 નંબરની અંદર વાત કરવામાં આવે તો રેશન કાર્ડની જરૂર પડશે. અને 6 નંબરની અંદર જાતિનો દાખલો. એસસી અને એસટી એટલે કે નાના કક્ષાનો જ્ઞાતિનો ખેડૂત હોય તો તેમને વધુમાં વધુ 75,000 રૂપિયા સુધીની સહાય મળે છે. એટલે જાતિનો દાખલો જરૂરથી અપલોડ કરી શકાય. તો હવે વાત કરવી છે અરજી કરવી કઈ રીતે અને ખાતામાં પૈસા કઈ રીતે જમા થાય તે માહિતી ઉપર આપણે નજર કરી લઈએ. તો વાત કરવામાં આવે કે આની અંદર અરજી કઈ રીતે કરવી, તો આ અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. જે ગુજરાત સરકારની જે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ છે તેના ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો છો અથવા તો ગામ કક્ષાએ જે ઓનલાઈનનું કામ કરતા હોય તેને મળીને પણ કરી શકો છો. હવે માલ વાહન આ યોજનાનું આખું નામ જણાવી દઈએ તો માલ વાહક વાહન સહાય યોજના છે. તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો ત્યારે માલ વાહક વાહન સહાય યોજનાની અંદર અરજી કરો. ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢો અને પ્રિન્ટ કાઢી અને ગ્રામ સેવકને જમા કરાવો. જ્યારે તમે અરજી કરો અને એની પ્રિન્ટ કાઢો તેની પાછળ આપણે સ્ટેપલરથી 7 ડોક્યુમેન્ટો, જે આપણે આધાર કાર્ડ 7/12ની નકલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આ બધા જ ડોક્યુમેન્ટો પાછળ સ્ટેપલર મારી અને સહી કરી અને ગ્રામ સેવકને આપવાના હોય છે. અથવા તો તમે ગ્રામ સેવકને ન આપો અને તાલુકા કચેરીએ
જે રૂબરૂ અધિકારીને મળીને પણ આપી શકો છો. હવે વાત કરવી છે પૂર્વ મંજૂરી અને ખરીદી. જો તમે અરજી કરી દીધી, તમે અરજી ઓનલાઈન કરી અને તેની પ્રિન્ટ કાઢી અને તાલુકાની અંદર જમા કરાવી દીધી. ત્યારબાદ તાલુકાની અંદર જેટલી પણ અરજી થઈ હોય છે, તેમાંથી તાલુકા અધિકારીઓના જે વિકાસ અધિકારીઓ હોય છે, ખેતીવાડી વિકાસ અધિકારીઓ, તે બધી જ અરજીઓને વારાફરતી ચકાસે છે અને તેમાંથી જેને યોગ્ય પાત્રતા ખેડૂત ધરાવતો હોય, નિયમ પ્રમાણે જેને અરજી કરી હોય, તેવા ખેડૂતોનું તેઓ વેરિફિકેશન કરે છે અને ત્યારબાદ તેવા ખેડૂતોને ફોન દ્વારા અથવા તો રૂબરૂ તેમને સંપર્ક કરે અને જાણ કરે છે કે તમે હવે 30 થી 45 દિવસની અંદર વાહન ખરીદી લ્યો. અને ત્યારબાદ જ ખેડૂત મિત્રોએ વાહન ખરીદવાનું હોય છે. અને જો આપણે જે માહિતી આપી તેની અંદર તમને ના સમજ પડી હોય તો અમને અચૂકથી કોમેન્ટ કરો, અમે તમારી કોમેન્ટનો જવાબ આપશું. અને જો વધારે પડતી માહિતી જોતી હોય તો તમે તાલુકા કક્ષાની ખેતીવાડી વિભાગની કચેરી હોય તેની મુલાકાત લ્યો, ત્યાં પણ તમને સચોટ માહિતી મળી જશે. અને આવી જ રીતે એક નાની એવી પ્રોસેસ હોય છે. ત્યારબાદ તમને 30 થી 45 દિવસના સમયની અંદર વાહન ખરીદવાનું હોય છે અને ત્યારબાદ તમે વાહન ખરીદી લ્યો. પછી તમારી ઘરે મુલાકાત લેવા માટે આવે છે જે ખેતીવાડી વિભાગનો કર્મચારી હોય તે, અને ત્યારબાદ તમારા ખાતાની અંદર પૈસા જમા થાય છે. અને આવી જે નાની એવી પ્રોસેસ છે, આ બધી પ્રોસેસ પૂરી થયા બાદ તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જાય છે. અને સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે અમને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોઈ પણ માહિતી માટે અમને કોમેન્ટ કરો, જેથી કરીને તમારા કોમેન્ટનો અમે રિપ્લાય આપશું અને તમારી કોમેન્ટ યોગ્ય માત્રામાં હશે તો તેના પર વિડીયો પણ બનાવશું. મળીએ ફરીવાર એક નવા વિડીયો સાથે.